નમસ્તે, જય શ્રી કૃષ્ણ. એક બહુ અગત્યની વાત કહેવી છે. તારીખ 12 મે 2010 અમે લોકો અમારું જૂનું ઘર મોસાળ જીવન કોટેજ છોડીને અહીંયા આગળ આવી ગયા, પ્રહલાદ અને શારદા બંગલામાં. તે દિવસે તારીખ 12 હતી. મને એમ થયું કે સામે માતાજીનું મંદિર છે, મંગલા માતાજીનું મંદિર. આ મંગલા માતાજી આપણને જાળવી દીધા. મિત્ર આપણે તો ક્યાંક દૂર દૂર મકાન નક્કી કર્યું હતું અને ત્યાં પૈસા ભરવા જતા હતા. ત્યાં આ ભગવાને આપણને જાળવી લીધા, એટલે આપણે અહીંયા મકાન કર્યું અને અહીંયા રહેવા આવ્યા. તો આપણે એમનો આભાર માનવો જોઈએ. આ દર 12મી મેએ હું ભગવાનની ચૂંદડી ચડાવીશ, આવું મેં મનોમન નક્કી કર્યું અને ત્યાર સુધી હું ચડાવતી આવી. આ 12મી મે પરમ દિવસે જ ગઈ તો મારી તબિયત બરાબર નહોતી, એટલે મને આમ ચાલતા ચાલતા બીક લાગતી હતી, પડી જઈશ કદાચ. પણ તોય ધ્યાન રાખીને ગઈ અને ચૂંદડી ચડાવી આવી. પછી મારા નાના ભાઈના વહુ કોકિલા અવિયત અલબત્ત મારી તબિયતની ચિંતા કરીને છે. એમણે મને સલાહ આપી કે તમારી જગ્યાએ જો હું હોત તો હું 12મીએ ન જાત, 13મી 14મીએ જાત, જ્યારે સારું તબિયતને લાગે ત્યારે જાત. મેં કીધું જો તારી જન્મ તારીખ કે લગ્ન તારીખ મારે ઉજવવી હોય તો એ હોય જે દિવસે, તે દિવસે જ મારે ઉજવાય ને. તને મારે સાડી ભેટ આપવી હોય તો તે દિવસે જવાય ને, કાંઈ એની પછીના દિવસે અવાય. એટલે દિવસનું મહત્ત્વ હોય છે. મને કે સારું, તો દિવસનું મહત્ત્વ પણ સચવાય એવી પણ એક વાત છે. તમે 12મી તારીખે જ 12મી તારીખનું મહત્ત્વ સાચવી શકત. કામવાળીને કહી દેવાત કે આ પૂજારીજીને આપી આવ અને એને કહેજે કે માતાજીને ઉઢાડી દે. મેં કીધું પણ મારે તો માતાજીનું પણ મહત્ત્વ સાચવું હતું. મને કંઈક ભેટ આપવા આવે તો એના પટ્ટાવાળા દ્વારા મોકલી દે મને કે ફલાણા સાહેબે તમને આ ભેટ મોકલી છે. તો એની કરતાં એ પોતે જ આવે અને મને હાથો-હાથ આપે તો એ વધારે સારું કહેવાય ને. આપણને એમ થાય કે કેટલા ભલા છે, આ તો કોઈકની જોડે મોકલી શકત, એને ભલે પોતે જ આવ્યા અને આપણું માન રાખ્યું. ખુશ થઈએ ને, એમ માતાજી ખુશ થાય ને. એનું એમ થાય કે સારી આ રક્ષા છોકરી બાઈ જે કેવું હોય સારી છે કે મારી દેવા આવી, માંદી હતી ને તોય દેવા આવી. આવા સૂક્ષ્મ વિચારો પ્રત્યેક કામ કરતી વખતે કરવા જોઈએ. એવા સૂક્ષ્મ વિચારો કરવાની આપણને ટેવ ન હોવાને કારણે ઘણી વખત આપણાથી બહુ સારી વ્યક્તિએ કાંઈ ભૂલ ન કરી હોય ને તો પણ એને તતડાવવાનું કામ આપણાથી થઈ જાય છે. આપણે એનું અપમાન કરી બેસીએ છીએ. એવું નહીં કરવું જોઈએ. સૂક્ષ્મ વિચાર કરવા જોઈએ, સૂક્ષ્મ વિચાર. હું તો પછી આ ભગવાનને સાડી ઓઢાડી દઉં ને પછી એની સામે જોઉં, મને થાય હસે જ કે મારી સામે, પણ હજુ સુધી હસ્યા નથી. એટલે પછી મેં નક્કી કર્યું કે એમને એકને સાડી ન ઓઢાડવી, પણ આપણે તે કામવાળી કામ કરતી હોય ને એને પણ સાડી ઓઢાડવી. એ તો હસશે આપણી જોડે. પછી તો ધીમે ધીમે કામવાળાઓની સંખ્યા વધી ગઈ. તો અત્યારે મારે 3-4 જણાને સાડી ઓઢાડવી પડે, ખમીસ ઓઢાડવું પડે, તો હું ઓઢાડું. મને થાય આ લોકો તો હસે જ આપણી સાથે. મારે કેવું છે એમ કે સૂક્ષ્મ વિચારો કરવાની ટેવને કારણે મંગલા માતાને મારે જે પ્રેમ આપવો છે ને એ પ્રેમ હું 4 જણાને આપી શકું છું. એટલે હું તમને આજે પ્રેમ કરતાં શીખવી રહી છું. આવો તમને પ્રેમ કરતાં શીખવું. ફરીવાર વિડીયો સાંભળો એટલે આવડી જશે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.